બોડેલી પોલીસે પત્તાગોબીની આડમાં સંતાડીને લઈ જવાતો ₹17,13,960ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના જથ્થા સહિત ₹42,83,460ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે બોડેલી પોલીસને મળેલ બાતમીના આધારે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ જવાનો એએસઆઈ ધનસુખભાઈ, ઠાકરસિંહભાઈ, દિનેશભાઈ, બચુભાઈ, શશિકાંતભાઈ, રજનીકાંત, રમણભાઈ, રડતાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, વિજયભાઈ, મનહરભાઈ તથા કિશનભાઈ, જનિયાભાઈ નાઓ બોડેલી જબુગામ રોડ ઉપર આવેલા મેરિયા બ્રિજ પર વોચમાં હતા। તે દરમિયાન છોટાઉદેપુર તરફથી બાતમી મુજબની સફેદ કલરની ટાટા અલ્ટ્રા HP 93 8193 રજિસ્ટ્રેશન નંબરવાળી ટ્રક આવતા તેને ખાનગી વાહનોની આડસ કરી ઊભી રાખવામાં આવી હતી અને ટ્રકના ચાલક સાથે બાજુમાં બેસેલ અન્ય વ્યક્તિને નીચે ઉતારી પંચોની રૂબરૂમાં ટ્રકની તપાસ કરતા ટ્રકમાં પાછળના ભાગે ભરેલ પત્તાગોબી હટાવીને જોતા નીચે ખાકી કલરના બોક્સમાં ₹17,13,960ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 6,388 નાની મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જે સાથે ₹5,000ની કિંમતના 2 મોબાઈલ ફોન તેમજ ₹42,500 રોકડા તેમજ ₹25 લાખની કિંમતની ટ્રક અને ₹22,000ની કિંમતની બગડી ગયેલી પત્તાગોબી મળીને કુલ ₹42,83,460નો મુદ્દામાલ સાથે જયદેવ પરસારામ રાજપૂત, ઉંમર વર્ષ 26, રહેઠાણ સાઈ 412 મુબોલેરા, તાલુકો અરકી, જિલ્લો સોનલ, હિમાચલ પ્રદેશ, છોટુરામ બાબુરામ હિન્દુ રાજપૂત, ઉંમર વર્ષ 32, રહેઠાણ પલેટ 37, તાલુકો નાલાગઢ, જિલ્લો સોનલ, હિમાચલ પ્રદેશ એમ 2 ઇસમોને પકડી બોડેલી પોલીસ સ્ટેશન લઈ આવી। બંને આરોપીઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા ટ્રક ડ્રાઈવર આરોપી જયદેવ પરસારામ રાજપૂતને પકડાયેલ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેને ઇન્દોરથી એક માણસે ટ્રક લઈ જઈ ગાડીમાં પત્તાગોબી લોડિંગ કરી રોડ ઉપર ગાડી અને ગાડીમાં ભરેલા પત્તાગોબીને ભીલડી બનાવી આપેલ અને તેને જણાવેલ કે આ માલ વડોદરા ઉતારવાનો છે તો વડોદરા પહોંચી મને ફોન કરજો, પછી મને આ માલ ક્યાં ખાલી કરવાનો છે તે જણાવીશ તેમ જણાવ્યું હોવાનું આરોપી જયદેવ પરસારામ રાજપૂતે જણાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે।